વારાણસી એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે શું છે આ સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। બુધવાર સાંજે વારાણસી એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। તો કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી। ત્યારે 108થી વધુ મુસાફરોને લઈને આવેલા આ પ્લેને વારાણસી એરપોર્ટ પર પ્રવેશતા જ એટીસીને મેડેનો સંદેશ આપ્યો હતો। પાયલટે એટીસીને જાણ કરી કે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે અને ફ્યુલ લીક થવાને કારણે એન્જિન લાલ સિગ્નલ બતાવી રહ્યું છે। તો એટીસીએ ઝડપથી ફ્લાઇટ નંબર ચકાસી લીધો અને 4 મિનિટમાં વિમાનને રનવે પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું। ત્યારબાદ ઇમરજન્સી ક્રૂને રવાના કરવામાં આવ્યા અને બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। તો ટેકનિકલ સમસ્યાને કારણે વિમાન વારાણસી એરપોર્ટ પર ઉતર્યું હતું અને ઇન્ડિગો મુસાફરોને બીજી ફ્લાઇટમાં શ્રીનગર લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। તેમજ ઇંધણ લીકેજની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।